જે લોકોને દર્શકનું પરિત્રાણ નાટક અભ્યાસક્રમમાં આવે છે એની વાત આપણે સતીશભાઈના પુસ્તકના આધારે કરીશું. 1967માં આ નાટક રચાયું. ગુજરાતી ત્રિઅંકી નાટક છે આ. લેખક મનુભાઈ પંચોળી, દર્શક મહાભારતના ઉદ્યોગ પર્વ, દ્રોણ પર્વ અને આશ્રમ વાર્ષિક પર્વમાંથી કથાવસ્તુ લઈ દર્શકે પોતાની જીવન દૃષ્ટિ પ્રમાણે એમાં જરૂરી ફેરફારો કરી એને નાટ્યરૂપ આપ્યું છે. દ્યુતમાં પરાજય થયા બાદ પાંડવો 13 વર્ષનો આકરો વનવાસ સહન કરી વિરાટનગરમાં પ્રગટ થાય અને કૌરવો પાસે પોતાના હકનું અર્ધું રાજ્ય પાછું માંગે, એ ઘટના બિંદુથી આ નાટકનો આરંભ થાય છે. તથા યુધિષ્ઠિરના રાજ્યરોહણને 15 વર્ષ થયા પછી ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી સ્વેચ્છાએ વાનપ્રસ્થ સ્વીકારી વનમાં પ્રયાણ આદરે એ ઘટના સાથે શાંત રસમાં નાટકનો અંત આવે છે. નાટ્યકાર દર્શકે કૌરવો પાંડવોના યુદ્ધની કથાને કેન્દ્રીય વિષય બનાવ્યો નથી, પણ યુદ્ધ પ્રસંગોને પશ્ચાદભૂમાં રાખી સત અને અસત વચ્ચેના સંઘર્ષને એમણે કુશળતાથી નિરૂપ્યો છે. અહીં સમગ્ર પાત્ર સૃષ્ટિ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. પશુબળનો મહિમા ગાતા શકુની પક્ષે દુર્યોધન, દુશાસન, કર્ણ વગેરે છે અને ધર્મનો મહિમા ગાતા કૃષ્ણ પક્ષે પાંડવો, દ્રૌપદી, ગાંધારી, કુંતી વગેરે છે. નાટ્યકારે શકુની અને કૃષ્ણના પાત્રને જોડાજોડ મૂકી પશુબળ અને ધર્મને સામસામે મૂકી આપ્યા છે. તાર્કિક દલીલો અને કૂટનીતિમાં નિષ્ણાત શકુની પોતાના સાથીદારોને દૃઢતાથી સમજાવે છે કે આ યુદ્ધ કર્ણ અર્જુન કે દુર્યોધન ભીમ વચ્ચેનું નથી, પાંચાલો અને દ્રૌપદો વચ્ચેનું પણ નથી. આ યુદ્ધ તો છે કૃષ્ણ અને શકુની વચ્ચેનું. કૃષ્ણની જોડે જે નથી એ બધા આપણી જોડે છે અને આપણી જોડે નથી તે બધા કૃષ્ણ જોડે ગયા છે. મહર્ષિ કર્ણિકનો શિષ્ય હું શકુની એમ કહું છું કે બળથી સૃષ્ટિ ટકે છે. કૃષ્ણ કહે છે ધર્મથી સૃષ્ટિ ટકે છે. હું કહું છું કે બળવાન કહે તે ધર્મ, કૃષ્ણ કહે છે ધર્મ પાળે તે બળવાન. નાટ્યકાર દર્શકે કૃષ્ણને માનવ તરીકે નહીં પણ મહામાનવ એટલે કે અતિન્દ્રિય શક્તિવાળા ભગવાન તરીકે નાટકમાં નિરૂપ્યા છે. તેઓ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ વગેરે મહારથીઓને યુદ્ધમાં માત કરવા અગાઉથી યોગ્ય મોહરા ગોઠવી શકે છે. વિષ્ટિકાર તરીકે પધારેલા કૃષ્ણને બંદીવાન બનાવવા દુર્યોધન પેંતરા રચે છે ત્યારે કૃષ્ણ વિરાટ સ્વરૂપ ધારણ કરી સૌને દિગ્મૂઢ કરી શકે છે. ભીષ્મ જેવા જ્ઞાની પુરુષ એ વિરાટ સ્વરૂપ જોઈ કૃતકૃત્ય થઈ ઉચ્ચારે છે, ધન્યવાદ તને દુર્યોધન કે તારી હઠના પ્રતાપે અમને હરિના વિરાટ સ્વરૂપના દર્શન થયા. તારા પ્રતાપે અમે તો તરી ગયા, તું છો ડૂબતો. નાટ્યકારે કૃષ્ણના પાત્ર દ્વારા પોતાને અભિષ્ટ એવા ધર્મ જયની વાત તાર સ્વરે મૂકી આપી છે, પણ કૃષ્ણને અવતારી પુરુષ તરીકે સ્થાપ્યા હોવાને કારણે સંઘર્ષનું તત્વ એ અહીંયા પાંખું પડી જાય છે. કારણ કે માનવ અને દેવતા વચ્ચેનો સંઘર્ષ હોઈ શકે નહીં. લૌકિક લૌકિક વચ્ચેનો જ સંઘર્ષ હોય, લૌકિક અલૌકિક વચ્ચે સંઘર્ષને કોઈ અવકાશ રહેતો નથી. વિશાળ પાત્ર સૃષ્ટિ, વિસ્તૃત સમયગાળો, પ્રત્યેક દ્રશ્ય બદલાતો સન્નિવેશ વગેરેને કારણે નાટક શિથિલ પડતું હોય એમ વર્તાય છે. પણ દર્શકની આકર્ષક સંવાદ કલા, પ્રશિષ્ટ પદાવલી, ગાંધારી, કુંતી અને દ્રૌપદીના પાત્રાલેખનમાં નિરૂપાયેલું માનવ સંવેદન, ભીષ્મ શિખંડીના પ્રસંગનું કલાત્મક આયોજન, યુદ્ધ વિરામ સમયે આસવ પિતા શકુની કૃષ્ણની ચર્ચા વગેરેને દર્શકે એવી ખૂબીથી
અને એવી કુશળતાથી કંડાર્યા છે કે પરિત્રાણ નાટક ગુજરાતી સાહિત્યની એક નોંધપાત્ર પ્રશિષ્ટ કૃતિ બને છે. પણ યાદ રાખજો, આ ગુજરાતી સાહિત્યની કૃતિ બને છે, રંગભૂમિનું મહત્ત્વનું નાટક એ બની શક્યું નથી. પીઢ દિગ્દર્શક જશવંત ઠાકરે પરંપરાગત રંગભૂમિને ખપમાં લઈ સમૂહ અવાજો, કોરિયોગ્રાફી અને પ્રતિકાત્મક સાધનોની સહાયથી પરિત્રાણ નાટકનું રંગમંચન કર્યું હતું અને 70 જેટલા પ્રયોગો કર્યા હતા. નાટ્યવિદ માર્કંડ ભટ્ટે અગણિત પાત્રોને રજૂ કરવા માટે બહુસ્તરીય સ્ટેજનો ઉપયોગ કરી સ્થૂળ સામગ્રીને ઓગાળી નાખી પ્રકાશ, આયોજન અને વિવિધ અવાજો દ્વારા યુદ્ધની ભયાનકતાના દ્રશ્યોને તાદૃશ કરી આપ્યા હતા અને ભાસના દૂત વાક્યમની સૂચનાત્મક શૈલીનો વિનિયોગ કરી કૃષ્ણના વિરાટ સ્વરૂપને સાક્ષાત પણ કર્યું હતું. પણ છતાંય રંગભૂમિની દૃષ્ટિએ આ નાટક ભલે ભજવાયું, પણ એ નબળું જ છે. સતીશ વ્યાસ એના વિશે શું કહે છે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. પરિત્રાણ એ મહાભારત આધારિત નાટક છે, પણ એનું લક્ષ્ય યુદ્ધ નહીં પણ શાંતિ છે. યુદ્ધસ્ય કથા રમ્યા એ કહેવાયું છે. એનું નાટક રમ્ય બની શકે એ દર્શક સિદ્ધ કરે છે. પરિત્રાણ સ્નેહના પ્રકાશ મહિમાને સ્નેહના ધવલ પ્રકાશ મહિમાને ઉપસાવવા મથતું નાટક છે. અધર્મ વિરુદ્ધ ધર્મ, અસત વિરુદ્ધ સત, અનીતિ વિરુદ્ધ નીતિ વચ્ચે આદિકાળથી જે સંઘર્ષ ચાલતો આવ્યો છે તે અહીં પણ છે. મહાભારતમાં આ સંઘર્ષ કેન્દ્ર સ્થાને છે અને એનું સંઘર્ષ સ્થળ છે એક કુટુંબ. કુટુંબ કલેશ જેવો વિશ્વમાં બીજો કોઈ કલેશ આમ પણ નથી. અને તેથી જ મહાભારતમાં જે કલેશ છે, આમ તો એવું કહેવાય છે કે મહાભારતમાં જે છે જે નથી તે બીજે કશે નથી, અને અહીં જે છે તે બધે છે. તો એ કુટુંબ કલેશ બધે જ દુનિયામાં તમે જોઈ શકવાના. પરિત્રાણ પણ શબ્દાંતરે સાંપ્રત પરિપ્રેક્ષ્યને એની સાથે જોડીને રજૂ કરે છે. સત્ય બળના આધારે છે કે બળ સત્યના આધારે, એ કૃષ્ણ મુખે પ્રગટ થાય છે. અને આપણે આપણા સમયમાં એ ગાંધીના મોઢે આપણે સાંભળેલું કે સત્ય જ ઈશ્વર છે. બળ અને સત્ય વચ્ચેના આ તુમુલ યુદ્ધમાં છેવટે જીત સત્યની જ થાય. ગાંધીયુગીન દર્શકને આ સત્ય દર્શનમાં, સત્યના આવિષ્કરણમાં રસ છે. શકુની અને કૃષ્ણ, દુર્યોધન અને ભીમ, કર્ણ અને અર્જુન એવા તુલ્ય બળ સમાન ચરિત્ર વિરોધો દ્વારા દર્શક આ નાટકની ધરી બાંધે છે. મૂળ મહાભારત પણ એક મહાનાટક જ છે. એમાંના કેટલાક અંશોને અહીં નાટ્યદેહ અપાયો છે. કયા કયા પર્વોમાંથી લીધું એ વાત મેં તમને કરી. વસ્તુ જ્યારે ખ્યાત હોય, જાણીતી હોય, આ બધી વાત આપણને બધાને ખબર છે, અને એ ખ્યાત વસ્તુમાંથી નવું અર્થઘટન, સાંપ્રત અર્થઘટન સર્જકે કરવાનું હોય. જો એ નથી કરતો તો એને નાટક શા માટે લખ્યું? મહાભારતમાં તો એ કથા છે જ, આપણે વાંચી શકીએ છીએ, તો શા માટે દર્શકને વાંચવાના? આ પ્રશ્ન કોઈ પણ માઇથોલોજીકલ નાટક વાંચતી વખતે તમારે વિદ્યાર્થી તરીકે તમને એ પ્રશ્ન કરવાનો અધિકાર છે. જો એ નાટક કોઈ નવું અર્થઘટન નથી આપી શકતું તો એ લખાવાનો કોઈ અર્થ નથી. પરિત્રાણ આપણને કયું નવું અર્થઘટન આપી શકે છે એ આપણા રસનો વિષય હોવો જોઈએ. કારણ કે એ વસ્તુ ખ્યાત છે એટલે સૂઝવાળો લેખક થોડી તિર્યકતા લાવીને અર્થઘટન પરિવર્તન કરીને પણ વાત કરી શકે. દર્શકે આ નાટકમાં અર્થઘટન અને સર્જકતાનો આવો વિનિયોગ કર્યો છે. નાટકના પ્રારંભ અને અંત દર્શકની સર્જકતાના દ્યોતક બન્યા છે. કુંતી અને ગાંધારીના સંવાદથી શરૂ થતું આ નાટક એમના જ સંવાદોથી પૂરું થાય છે. ત્યારે જાણે કે એક વર્તુળ પૂરું થતું હોવાનો અનુભવ આપણને થાય છે. કુરુકુલ માતાઓ આવી રહેલા સંઘર્ષથી નાટકના આરંભે વ્યથિત છે.
તો થઈ ગયેલા સંઘર્ષથી પણ બંને વ્યથિત છે. આ માતાઓએ આવતું યુદ્ધ નિહાળ્યું છે, પણ એમનાથી કે બીજા કોઈનાથી પણ આ યુદ્ધ અટકાવી શકાયું નથી. ને યુદ્ધ જ્યારે પૂર્ણ થયું ત્યારે મળ્યું શું? કોઈ પણ હિંસક યુદ્ધનું પરિણામ છેવટે તો વિનાશ જ હોય. દર્શકને કદાચ આ દર્શાવવું છે. યુદ્ધ જીતનાર અને યુદ્ધ હારનાર બંને છેલ્લે વિનાશનો જ અનુભવ કરે છે. જીત હાર એ બહુ ગૌણ થઈ જાય છે યુદ્ધની અંદર. અને મહાભારતમાં જેટલું સાચું હતું એટલું આજે પણ સાચું છે. નાટક વિદુરજીની હવેલીના પાછળના ભાગે ઉઘડે છે. લેખક વિદુરની હવેલીનો રંગ સૂચનમાં નિર્દેશ કરે છે, પણ ક્યાંય આ સ્થળ વિદુરની હવેલી છે એવું સંવાદમાં મૂકતા નથી કે નથી તો એમાં વિદુરનો પ્રવેશ. દિયરજીનું પ્રભુ સ્તવન શરૂ થઈ ગયું છે. એમને જોઉં છું ત્યારે સંસાર શીળો બની જાય છે. શીળો એટલે ઠંડો, ઠંડક ભર્યો એવા ગાંધારીના ઉદ્ગારો છે. પણ જોઉં છું જેવો પ્રયોગ ગાંધારી સાથે જોડવામાં મુશ્કેલી પડે, કારણ કે એમને જોઉં છું ત્યારે સંસાર શીળો બની જાય છે એવું ગાંધારી કેવી રીતે બોલી શકે? એણે તો આંખે પાટા બાંધેલા છે, એ તો જોઈ જ નથી શકતી. એટલે અવાજ સાંભળીને જ આ અનુમાન થાય. વિદુરની હવેલીનું સૂચન લેખકે અહીં શા માટે કર્યું હશે કે આ દ્રશ્ય એમની જ હવેલી પાછળ શા માટે યોજવું પડ્યું હશે, એનું કોઈ સંતોષકારક ઉત્તર પ્રેક્ષકોને સાંપડતો નથી. જો એ સાંકેતિક હોય તો એ સંકેત કોઈકને કોઈક રીતે સંદર્ભ દ્વારા પણ પ્રેક્ષકો સુધી પહોંચવો જોઈએ, પણ નથી પહોંચતો. જોકે આ દૃશ્ય વિદુર નિવાસ સિવાય કોઈ પણ સ્થળે ભજવાય તોય કશો વાંધો આવે એમ નથી. દર્શકે નાટ્ય આરંભે ગાયોને લાવીને બુનિયાદી સંસ્થામાં પશુપાલનના કે ગૌશાળાના મહિમાને વણી લીધો છે. ગાયો પોતાના હિતસ્વીઓ કે શત્રુઓને ઓળખી શકે છે. તેની ઓળખ નથી ફક્ત એવા ગાંધારીના સંવાદ સાથે એને પ્રસ્તુતતા પણ આપે છે. ગાંધારી કુંતીના દર્શનની કામના રાખે છે. એને યુધિષ્ઠિરના જનની રૂપે એ નિરખવા ચાહે છે. પાંડુપુત્રો ગુપ્તવાસમાંથી પ્રગટ થયાના સમાચાર જાણી કુંતા પ્રસન્ન થાય છે. કુંતા પ્રારબ્ધને દોષ દેવા જાય ત્યારે એને વાર્તા અટકાવતા ગાંધારી કહે છે, પ્રારબ્ધને દોષ ન દઈએ, પુરુષાર્થની એટલી કમી. દર્શકનો આ અભિગમ આખા નાટકમાં બધે જ જોવા મળે છે. ગાંધારી કુંતીને કહે છે, આપણે બંને એકવાર આ નિષ્ઠુર અને નિર્મમ કાળની સાથે બાથ ભીડીએ. આ સંકલ્પ ચરિતાર્થ કરવા બંને જનેતાઓ ઠીક ઠીક મથામણ પણ કરે છે. અને દર્શક એ બંનેને સાદ્યંત આરંભથી અંત સુધી જૂઝતી બતાવે છે. અનુચર વિગત આપે છે કે દ્રુપદ રાજના પુરોહિત સંધિ પ્રસ્તાવ લખ્યો છે ત્યારે કુંતીને આશ્ચર્ય થાય છે. આ કેવું? શસ્ત્રાદેશ, સંધિ મંત્રણા? આ વિરોધ નિર્દેશ સાથે સમાપ્ત થતું પ્રથમ દૃશ્ય આવનારા નાટક માટેની કુતૂહલ સામગ્રી બની રહે છે. બીજું દૃશ્ય કર્ણ શકુનીના સંવાદો દ્વારા ઉઘડે છે. શકુનીને હવે સ્પષ્ટ છે કે આ યુદ્ધ કર્ણ અર્જુન કે દુર્યોધન ભીમ વચ્ચેનું નથી, પાંચાલો કે દ્રૌપદ વચ્ચેનું પણ નથી. આ યુદ્ધ તો છે કૃષ્ણ અને શકુની વચ્ચેનું. હું એમ કહું છું કે બળથી સૃષ્ટિ ટકે, કૃષ્ણ કહે છે ધર્મથી. હું કહું છું બળવાન કહે તે ધર્મ, કૃષ્ણ કહે છે ધર્મ પાળે તે બળવાન. એને મન ધર્મ એટલે સ્પર્ધા. સમગ્ર નાટકનો મુખ્ય સંઘર્ષ આ ધર્મ અને બળ વચ્ચે છે. ત્રીજા દૃશ્યમાં ભીમ દુર્યોધનને સ્પષ્ટ રીતે જણાવી દે છે કે તારો નાશ પાંડવો નહીં કરે, પણ આ ઘમંડીઓ જ કરશે. આ ઘમંડીઓ એટલે કોણ? તો એટલે શકુની, કર્ણ અને દુશાસન. ગાંધારી પણ દુર્યોધનને ચેતવે છે કે બેટા, કૃષ્ણ હથિયાર લે કે ન લે એ સરખું જ છે,
એમનું સારથી થવું તે જ વિજય માટે પૂરતું છે. આ દ્રશ્યનો અંત અત્યંત વેધક છે. શકુની કર્ણનો બચાવ કરવા જતાં અતિ ઉત્સાહમાં બોલે છે, પાંડવો કોના પુત્ર છે? ભીષ્મ પૂછે છે, તને ખબર છે કે આ સૌ કોના સંતાન છે? શકુની ઉત્તરમાં વ્યાસનું નામ જણાવે છે. ત્યારે ભીષ્મ પાસે લેખક કહેવડાવે છે, ને વ્યાસ એક માછીમારણના. પાંડવો માછીના સંતાન નથી. પ્રથમ અંકનું અંતિમ દ્રશ્ય સમાપ્ત કરતા એક અસરકારક પંચ તરીકે આ ઉક્તિ અત્યંત પ્રભાવક બની છે. રઘુવીર ચૌધરીએ લખ્યું છે કે કુલીન શાહીનો છેદ ઉડાડવા માટે દર્શકે અહીં કોમનો, જાતિનો આધાર લીધો છે. પણ એ અનિવાર્ય લાગે છે. ઝેરનું મારણ ઝેર એ ન્યાયે આઘાતજનક રીતે લોઢું લોઢાને કાપે એ રીતે દર્શકે આ ઉક્તિ પ્રયોજી છે. કારણ કે શકુની મજાક કરવા જતો તો પાંડવો કોના પુત્ર છે, એટલે ભીષ્મએ સામે કહ્યું કે કૌરવો કોના પુત્ર છે. આ દ્રશ્યમાન વિવિધ પાત્રનો જમેલો એટલે બહુ બધા પાત્રો એ દર્શકે ધાર્યું હોત તો ટાળી શકાયો હોત. નાટકને એ નબળું બનાવે છે. બીજા અંકના આરંભે યુધિષ્ઠિરનું ગરિમાભર્યું ચિત્ર ખડું થાય છે. અલબત્ત યુધિષ્ઠિરના સંવાદોમાં લંબાણ ઘણું છે, પણ એમની વીરતા, ધૈર્ય, ઔદાર્ય અને ધર્મનીતિના એક સાથે અહીં દર્શન થાય છે. દર્શકે તો એમને થોડા ઉશ્કેરાયેલા પણ દર્શાવ્યા છે. જે ધૈર્યવાન હોય એ મોટે ભાગે ઉશ્કેરાય નહીં, પણ દર્શકે દેખાડ્યા છે. એટલે એ રીતે યુધિષ્ઠિરનું ચરિત્ર એમણે સંકુલ બનાવ્યું છે કે માત્ર ધીર જ નથી, માત્ર ઉદાર જ નથી, એ અકળાઈ પણ શકે છે. અર્જુનનું મંથન પણ અહીં પ્રભાવક રીતે પ્રગટ થયું છે. અર્જુન કહે છે, પણ પિતામહ અને આચાર્યને હું નહીં હણું. એમની સામે શસ્ત્રો ઉપાડવા તે કઠિન છે. ન પહોંચી વળવું એવું નથી, મુશ્કેલ છે, છતાં એમને પરાસ્ત કરી શકું. પણ મારાથી એમ થશે નહીં. જેમને ચરણે બેસી વિદ્યા મેળવી, આ વિદ્યા, યશ, વિજય, રાજ્ય અને આ દ્રૌપદી સુદ્ધા એમને લીધે મળ્યા તે જ વિદ્યા, તેમની જ વિદ્યા તેમની સામે મૃત્યુ સંધાન માટે વાપરું. ધિક્કાર છે મને. જો એવું થાય મારા હાથે તો ધિક્કાર છે તેવું શરસંધાન કરનાર મારા હાથને. હાથ હોવું જોઈએ. હાથો લખે, હાથનું બહુવચન ના લખાય. દર્શક જેવા એવું કરે ત્યારે નવાઈ લાગે. સતીશભાઈએ એ ભૂલ કાઢી છે. ધૃષ્ટદ્યુમ્ન એ વડીલોને હણવા તત્પર થાય છે. એ દ્રોણ માટે બોલી ઉઠે છે, તેઓ હવે બ્રાહ્મણ નથી, તે ભ્રષ્ટ બ્રાહ્મણ છે. ત્યારે દ્રુપદરાજ એક જ વાક્યમાં શાણી સલાહ આપે છે, ધૃષ્ટદ્યુમ્ન, બાણ તીખા પણ વાણી શાંત. આ આખા દૃશ્યમાં દ્રુપદરાજની ઉક્તિ બે જ છે. બાકીનો સમય એમની પાસે કયું કાર્ય કરાવવું એ દર્શકને કદાચ સૂઝ્યું નથી. આવું તો એમણે ઘણા દ્રશ્યમાં કર્યું છે. માત્ર એક બે ઉક્તિ માટે જ આવે અને પછી એ પાત્ર નિષ્ક્રિય ઊભું રહે. દર્શક મંચ સંપ્રજ્ઞતા ધરાવતા હોત, એટલે કે મંચનની કળા જાણતા હોત, મંચની જરૂરિયાતો જાણતા હોત, તો એમણે કદાચ આવું ન કર્યું હોત. પણ એટલે જ મેં આરંભે જ કહ્યું કે આ એક નાટક તરીકે સારી સાહિત્યિક કૃતિ છે, પણ મંચની દ્રષ્ટિએ એ નબળું નાટક છે. કૃષ્ણનો વિષ્ટિ માટે, સંધિ માટે જવાનો નિર્ણય પણ નાટ્યાત્મક છે. દ્રૌપદી તો યુદ્ધ માટે ઉત્સુક છે, કારણ કે એ વેરની આગથી પ્રજ્વળે છે. કૃષ્ણ જણાવે છે કે આ વિષ્ટિ સફળ થવાની નથી, યુદ્ધ અનિવાર્યપણે થવાનું છે. કાળના અપરાધમાંથી બચવા કૃષ્ણ આ છેલ્લો નિષ્ફળ પ્રયત્ન કરે છે. આ પ્રવેશને અંતે પણ એક પંચ, નાટકમાં પંચ બહુ જરૂરી હોય. એવું એક વાક્ય આવે કે પ્રેક્ષકો તાળીઓ પાડી ઉઠે તો એને પંચ કે. એટલે આ પ્રવેશને અંતે પણ
આ પંચ સાથે જ એ પૂરો થાય છે કે યુદ્ધ તો થવાનું જ છે, વિષ્ટિ સફળ થવાની નથી. કૃષ્ણ કહે છે, મારી સાથે ઉત્તરા અભિમન્યુ તો આવશે, પણ શિખંડીને પણ હું લઈ જાઉં છું. ત્યારે પ્રેક્ષકનું કુતૂહલ આ વેધક ઉક્તિને કારણે વિશેષ ઘનત્વ ધારણ કરનારું બની રહે. કૃષ્ણના મોઢે દર્શકે રાજ્યની વિભાવના સરસ રીતે પ્રગટ કરી છે. કૃષ્ણ કહે છે, વસ્તુતઃ અહીં અરાજ્ય છે. જે રાજા છે તે રાજા નથી, ને નથી તે રાજા છે. કૃષ્ણનું વિરાટ દર્શન દિગ્દર્શક માટે મહત્વની સામગ્રી છે. છાયા પ્રકાશની લીલાથી, પ્રતિછાયા પ્રયુક્તિથી આ વિરાટ સ્વરૂપ સરસ રીતે દર્શાવી શકાય. છાયા પ્રકાશ એટલે લાઇટ. માર્કંડ ભટ્ટે પરિત્રાણના પ્રયોગમાં આ કરી દેખાડેલું. આવી જ નાટ્યાત્મકતા ભીષ્મ શિખંડીના મિલનમાં પણ થાય. એટલે વિષ્ટિ માટે જતાં કૃષ્ણ શા માટે શિખંડીને જોડે લઈ જાય? તો એકવાર ભીષ્મને શિખંડી મળે અને ભીષ્મને સમજાય કે પોતે ભીષ્મ તો પૂર્વજન્મ નહીં, પણ શિખંડીના પૂર્વજન્મમાં એની સાથે શું કરેલું. એટલે ભીષ્મ શિખંડીના મિલનમાંથી પણ અદ્ભુત નાટ્યાત્મકતા પ્રગટ થાય છે. બંને વચ્ચેના પૂર્વાશ્રમનું અનુરાગપૂર્ણ ચિત્ર ભાવસભર નાટ્ય ક્ષણોનું નિર્માણ કરે છે. એક તબક્કે તો એકરાર કરતા ભીષ્મ કહે છે, હું અંબાને સ્વીકારીને કૃતકૃત્ય થયો હોત. ત્યારે શિખંડી પણ આંખમાં આંસુ સાથે ઉત્તર વાળે છે, ભીષ્મ, એ સાંભળીને હું કૃતાર્થ થઈ ગયો. શિખંડી એમને મારવાના સંકલ્પ સાથે આવ્યો છે. ભીષ્મ તો ઈચ્છા મૃત્યુને વશ છે. એ કહે છે, હું જ મૃત્યુને ઝંખી રહ્યો છું. તું બાણ મૂકજે, હું પાકા ફળની જેમ ખરી પડીશ. ભીષ્મનો પ્રાયશ્ચિત ભાવ હૃદયસ્પર્શી છે. આ આખું દૃશ્ય દર્શકની સર્જકતાની પ્રતીતિ કરાવનારું બની શક્યું છે. બીજા અંકના ચોથા દૃશ્યમાં કર્ણ કુંતી મિલન છે. કર્ણનો ઉઘડતો સંવાદ કેટલો વેધક છે. પાંડવ માતા, તમે અહીં કેમ? હું રાધા પુત્ર વસુસેન આપને પ્રણામ કરું છું. એ જાણી જોઈને પાંડવ માતા, હું રાધા પુત્ર વસુસેન. પાંડવ માતાનું સંબોધન અને રાધા પુત્રનો નિર્દેશ સન્નિધિકૃત થઈને કેવો પ્રબળ વિરોધ રચી શક્યો છે. કર્ણને અફસોસ એ છે કે એ ક્ષત્રિય બની જ ન શક્યો. લઘુતા ગ્રંથિના કારણે એ સતત તમસાવૃત્ત જ રહ્યો. આ બધા માટે એ કુંતીએ કરેલા પોતાના ત્યાગને જવાબદાર ગણે છે. કર્ણનું ઉદાર, દાની, દીર્ઘદર્શી વ્યક્તિત્વ અહીં પ્રગટ થયું છે. કૃષ્ણને સંબોધીને કરાયેલા પ્રસ્તુત ઉદ્ગારો કર્ણના આંતરચરિત્રની ગરિમાને પ્રગટ કરનારા બન્યા છે. કર્ણ કહે છે, હું જ્યેષ્ઠ પાંડવ છું. તે ધર્મરાજાને ન કહેતા. એમનું કોમલ અંતઃકરણ હું જાણું છું. તેઓ જાણશે તો યુદ્ધનો આરંભ જ નહીં કરે. ને બીજી વાત નહીં કરતા ગાંડીવ ધનવા કિરીટી અર્જુનનું નામ છે. આ વાત પછી ફાલ્ગુનની બંધુપ્રીતિ અને સૌહાર્દ ગાંડીવની પણછને પૂરી તાણવા નહીં દે. ફાલ્ગુન પણ એનું જ નામ છે. તે ભલે મને પ્રતિસ્પર્ધી જ સમજે, મારામાં હવે પ્રતિસ્પર્ધીની યુયુત્સા, એને પ્રતિસ્પર્ધી માનીને યુદ્ધ કરવાની ઈચ્છા, યુયુત્સા હવે મારામાં રહી નથી. આ અંકને અંતે પણ એક પંચ છે. દર્શકે આ નાટકના અંકોના અંતનું સમાપન અત્યંત કુશળતાથી કર્યું છે. કુંતી કહે છે, હું તો 6ની આશાએ આવી હતી. ત્યારે કર્ણ કહે છે, સહેજ વહેલા આવ્યા હોત તો માં. આ પંચ લાઈન પ્રેક્ષકોને ભાવ વિભોર કરી દે છે. ત્રીજા અંકના આરંભે યુદ્ધનું દૃશ્ય છે. વિવિધ અવાજો, ચીસો, ભેરીનાદ, ગદા યુદ્ધના ધડાકા,
વગેરેથી વાતાવરણ બંધાય છે, ઘૂંટાય છે. દુશાસન દુર્યોધન પડે છે. શ્રી કૃષ્ણ અર્જુન ધર્મયુદ્ધની વાતો કરતાં કરતાં એક તરફડતા અશ્વને નિહાળે છે. અહીં દર્શકે કરુણા મૃત્યુ મર્સી કિલિંગનું ગાંધી સમર્થિત દૃશ્ય ઊભું કર્યું છે અને એ કરાયું છે પાછું કૃષ્ણ પાસે. કૃષ્ણ કહે છે, અનુચર અર્જુનને કહે છે, આ પીડાતા પ્રાણીનો જટ વધ કરો જેથી એની પીડા શમે. વધમાં પણ દયા હોય. શ્રી કૃષ્ણ અને શકુની વચ્ચેના સંવાદો હૃદયસ્પર્શી છે. એમનાનો આ સંવાદ તો અત્યંત વેધક છે. શકુની, તમે ગમે એટલું કરો પણ મનુષ્યના આત્માને કાયમ માટે મૂઢ, તંદ્રિત, અવશ રાખી શકશો નહીં. તે બળથી અંજાય છે, ગભરાય છે, પણ તેને બળનો અનુરાગ નથી મળતો. બળનો તો તેને તિરસ્કાર છે. તેને અનુસરણ છે નિર્વ્યાજ સ્નેહ જોડે. સ્નેહનો સુધા ધવલ પ્રકાશ. સામ્રાજ્યો પણ શીર્ણ વિશીર્ણ થાય છે. રહે છે માત્ર ગાંધારીનું સત્ય અને વ્યાસની વાણી. આ અંકમાં 2 જ પ્રવેશ છે. પહેલા અને બીજા પ્રવેશ વચ્ચે 15 વર્ષનો ગાળો સર્જકે મૂક્યો છે. ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને રાજ સોંપણી કરવા માંગે છે. એમને હવે વાનપ્રસ્થ સ્વીકારવું છે, એટલે કે યુદ્ધને બધું પૂરું થઈ ગયું છે. યુધિષ્ઠિર એમની સાથે જઈ ભ્રાતૃ હત્યાનું પ્રાયશ્ચિત કરવા સેવાભેખ લેવા માંગે છે. શ્રી કૃષ્ણના ઈશ્વર અવતારનો મહિમા થાય છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની વિદાય અર્થે કુટુંબીજનો ભેગા થાય છે. બધા વળાવવા જાય છે. એવે સમયે કુંતી પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સાથે જોડાય છે. ગાંધારી એને રહી જવા કહે છે. યુધિષ્ઠિર પણ એને વારે છે. ભીમની વિનંતી અત્યંત માર્દવભરી છે. ભીમ કહે છે, પણ બા, વનમાં અમે જન્મ્યા અને વનમાં જ ઉછર્યા, વનમાં રઝળ્યા. તું ઠરીને ઠામ બેઠી નથી. કંઈક ઠરીને ઠામ બેસવાનો તારો વારો આવ્યો, ત્યાં વનમાં જા, તે કેમનું સહેવાય? તારે શું દુઃખ છે? કુંતીનો ઉત્તર પણ એના ચરિત્રને છાજે એવો ઉમદા છે. એ કહે છે, તે શું એમ માન્યું હતું કે જાતે સુખ ભોગવવા હું તમને ઉશ્કેરતી હતી? ઉશ્કેરતી હતી તમે તમારો ક્ષત્રિય ધર્મ ચૂકી ન જાઓ એટલા માટે. બાકી તારા પિતાના રાજ્યમાં મેં શું નથી ભોગ્યું? દાન દીધા, યાત્રાઓ કરી, દેવોને ઈર્ષા આવે એવા યજ્ઞો કર્યા. હા, બાકી રહી છે આ વૃદ્ધ અને એકાકી જેઠ જેઠાણીની સેવા. એમને આશ્વાસન આપીશ, એમના દુઃખને કંઈક હળવું કરીશ તમારા વતી. ત્યાં તો તારા પિતા બોલાવી નહીં લે. બસ થોડુંક જીવીશ, ત્યાં તો તારા પિતા બોલાવી નહીં લે. છેલ્લે ગાંધારીને એ કહે છે, કુંતી, ચાલો મોટી, ખોટી ન થઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. એને પ્રતાપે જ અવળામાંથી સવળું થાય છે. કુંતીના આ શામક ફલશ્રુતિરૂપ ઉદ્ગારો સાથે નાટક પૂરું થાય છે. 15 વર્ષના ગાળાનું એક સાર્થક્ય એ છે કે ગાંધારી કુંતાના સંવાદોથી આરંભાયેલું આ નાટક એમના જ સંવાદોથી પૂરું થાય છે. 2 માતાઓની એક ખોજ હતી, કાળની સામે બાથ ભીડવાની, યમરાજને નિષ્ફળ બનાવવાની. પ્રથમ દ્રશ્યને અંતે આત્માર્થે પૃથ્વી ત્યજેતનું શ્લોકગાન હતું, તો નાટકના અંતિમ દ્રશ્યમાં આ આત્માર્થ ચરિતાર્થ થાય છે. શ્રી રસિકલાલ પરીખે તેથી જ કહ્યું છે કે આ તો યુદ્ધને દૂર રાખવાના ઉત્સાહનું અને એને નિષ્ફળ બતાવતું શોક ભાવનું કરુણ રસનું નાટક થઈ જાય છે અને અંતરંગમાં બળ અને સત્ય, ધર્મ સંઘર્ષનું, સત્ય જયનું ધર્મ જયમાં પરિણમતું નાટક છે. જો કે સત્ય જય કે ધર્મ જયમાં પરિણમે એટલે સુંદર નાટક થાય એવું નહીં, પણ દર્શકે દૃશ્યો રચીને, તાણ તણાવ રચીને,
ચરિત્રો રચીને નાટક ઊભું કર્યું છે. રંગભૂમિનો દર્શકને પ્રત્યક્ષ અનુભવ નથી, છતાંય એમની પાસેથી આપણને એક સબળ નાટક મળે છે. દિગ્દર્શક જો પોતાની સૂઝ બતાવી શકે તો એવી ઘણી બધી જગ્યાઓ દિગ્દર્શક માટે લેખકે મૂકી છે. આના અનેકવિધ પ્રયોગોએ પણ એની મંચન ક્ષમતા સિદ્ધ કરી છે. ક્યાંક પ્રગટ ચિંતન, મુખર વિચારો ગોઠવાઈ ગયા છે, એ ગાળી ચાળી શકાય. ક્યાંક અરબી, ફારસી અને દેશ્ય શબ્દો પ્રવેશી ગયા છે, એ બદલી શકાય. અમુક પાત્રો એકાદ બે વાક્ય પૂરતા જ આવે છે, એનો પણ ઉપાય કરી શકાય. પણ વાચિક, આંગિક, આહાર્ય અને સાત્વિક એ ચારેય અભિનયને અહીં મોકળું મેદાન મળ્યું છે. એ રીતે પરિત્રાણ ગુજરાતી પ્રજાનું એક સબળ નાટક બની રહ્યું છે. રંગભૂમિની દ્રષ્ટિએ જેટલું સબળ છે એના કરતાં સાહિત્યિક દ્રષ્ટિએ વધારે સબળ છે. પણ રંગભૂમિની દ્રષ્ટિએ એ રીતે સફળ થાય જો એને એ પ્રકારના દિગ્દર્શક મળે તો. કારણ કે દર્શકે સંવાદો અને પાત્રો તો એવા રચ્યા છે, પંચ લાઈન પણ વારે વારે એમણે આપી છે પાત્રોને. એટલે જો યોગ્ય દિગ્દર્શક મળે તો આ નાટક ભજવી શકાય અને સફળતાથી ભજવી શકાય. પણ જ્યારે સાહિત્યિક સ્વરૂપે ઉત્તમ, એ રંગભૂમિની દ્રષ્ટિએ એટલું ઉત્તમ નથી, એટલું તો આપણે કહેવું.